તરફ સહકારી મંડળીઓને ઇન્કમ ટેક્સની 150 કરોડની નોટિસ, ભાવનગર, બોટાદ અને અમરેલીમાં 135 નોટિસ ફટકારવામાં આવી છે. માત્ર 17,000 નફા સામે 6 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. ડિહોર મંડળીને 20 કરોડની જંગી નોટિસ આપવામાં આવી છે. સોડવદરા મંડળીને 9 કરોડની ઇન્કમ ટેક્સની નોટિસ, તો પાટણા મંડળીને 11 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. લેવડ દેવડના આંકડા આધારે ઇન્કમ ટેક્સની કડક કાર્યવાહી અહીં જોવા મળી રહી છે. મંડળીઓ દ્વારા ઇન્કમ ટેક્સની નોટિસનો વિરોધ કરવામાં આવ્યો છે. આવતીકાલે ભાવનગર ઇન્કમ ટેક્સમાં આવેદનપત્ર પણ આપવામાં આવશે અને પોતાનો વિરોધ નોંધાવવામાં આવશે. પાટણા મંડળીને 11 કરોડની નોટિસ આપવામાં આવી, એમ 9 કરોડની સોડવદરા મંડળીને નોટિસ આપવામાં આવી. આવી 150 થી 200 કરોડની નોટિસો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ જાડા કર્યા વગર આપવામાં આવી છે. ઈમેલથી નોટિસ મોકલે, ઈમેલ કેટલા મંત્રીઓ આગળ હોય નહીં, કેટલા મંત્રીઓ ઈમેલ જોતા આવડતું ન હોય, મંત્રીઓ 5 થી 10,000માં કામ કરતા હોય ત્યારે એને ફિઝિકલ નોટિસ આપવી જોઈએ. મંડળી આગળ એને જિલ્લા રજિસ્ટ્રાર ઓડિટ કરતા હોય છે, ઓડિટના આંકડા લેવા જોઈએ, મહેકમના આંકડા લેવા જોઈએ. એટલે નફા નુકસાન ને ઉપર ઇન્કમ ટેક્સ તમારો લાગે. કોઈ પૂરેપૂરું ધિરાણ હોય, મારા મંડળીને 10 કરોડનું ધિરાણ હોય, 10 કરોડ ઉપર સીધી નોટિસ આપી દે 100 કરોડની.